તો કેવું છે ને ફ્રેન્ડ્સ કે બધાના ઘરે અલગ અલગ વેરાયટીમાં ભજીયા બનતા હોય છે, પણ આપણે ત્યાં કેવું છે કે વેધર ચેન્જ થાય એ પ્રમાણે આપણી રેસીપી પણ ચેન્જ થતી હોય છે. મતલબ વરસાદની ઋતુ હોય ત્યારે ભજીયા પકોડા એ બધું વધારે ચાલતું હોય છે ને મારે ત્યાં તો 12 મહિના લગભગ ભજીયા બને છે, કારણ કે ભજીયાના શોખીન છીએ. હવે આ રીતે આપણે મરચાંના ભરીને ભજીયા બનાવીશું ને, એ પણ મસાલો અલગ છે, તો પૂરી રેસીપી જોજો અંત સુધી. હવે બટેટાને બોઇલ કરેલા છે, 2 બટેટા બોઇલ કરી લઈશું અને એને સાઈડ પર રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, હું છું ઈના પટેલ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આ રીતે આપણે મતલબ બટેટાને છે ને પહેલેથી જ તૈયાર કરી દેવાના, ત્યાર પછી આ જાર લઈ લઈશું. આગળ આપણે આ મસાલો બનાવીશું. તો મસાલાનો આમાંથી આ મસાલો બનાવ્યો છે, તો પૂરું તમને દેખાય એ રીતે મેં શો કર્યું છે. તો આ રીતે આ ચવાણું લીધેલું છે અને આ ચવાણાની અંદરથી જ આપણે મસાલો બનાવવાનો છે, કારણ કે આ જે ચવાણું આવે છે એ આખું અલગ ટેસ્ટ હોય છે. બિલકુલ આમાં નમકની પણ જરૂર નથી પડતી ને ખટાશની પણ જરૂર નથી પડતી. તો આ રીતે આપણે પહેલાં જે એક વાટકી છે ને એકદમ થોડું બારીક જેવું દળીશું અને પછીનું જે આ છે એ થોડું દરદરું રાખીશું, એટલે મરચાંનું જે ભરવાનું સ્ટફિંગ બને એમાં થોડું ટેક્ચર એકદમ બાઇટનિંગનું પણ હોય અને કણીદાર પણ હોય. તો આ રીતે આપણે આને દળી લઈશું અને હવે આમાં થોડા એવા આપણે મસાલા પણ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી મસાલો બને છે, તો એકવાર ટ્રાય જરૂરથી કરજો. હવે આ રીતે આપણે બટેટા છે એને છીણી લઈશું અને એકદમ સરસ આની અંદર આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અન્ય મસાલા આપણે પણ એડ કરી દઈશું. અને હા, મેં જે મરચાં બનાવ્યા ને એ જો ટેસ્ટ જોઈતો હોય તો આ જ ચવાણું જોશે, બીજું કોઈ પણ ચવાણું ચાલશે નહીં. હવે આ રીતે આ ચવાણામાંથી એકદમ ટેસ્ટી આપણે ભજીયા બનાવીશું. એના માટે આપણે અહીંયા કાશ્મીરી રેડ ચીલી પાવડર લીધેલો છે, થોડો એવો ગોળ એડ કર્યો છે, ધાણા અને મરીનો પાવડર, અને આ છે મસાલો. મતલબ ગરમ મસાલો ન હોવાથી, જો તમારી પાસે ગરમ મસાલો હોય તો એડ કરી શકો, મારી પાસે ન હોવાથી મેં અહીંયા જે સેવ ઉસળનો મસાલો આવે છે 1 ચમચી એડ કર્યો છે. એનાથી એકદમ ટેસ્ટફુલ આ જે મસાલો છે બન્યો છે. એટલા માટે જો તમે સેવ ઉસળનો મસાલો જે આવે છે એ નાખશો તો એકદમ આપણે જે ગરમ મસાલો આવે એના કરતાં પણ એકદમ સરસ ચડિયાતો મસાલો બને છે. હવે સ્ટફિંગ એટલું સરસ તૈયાર છે ને કે એવું થાય કે આમાંથી ઘણી બધી વેરાયટી આપણે બનાવી દઈએ, એટલું સરસ ટેસ્ટફુલ આ સ્ટફિંગ બન્યું છે. અને હવે આપણે મરચાં લઈ લઈશું. તો મરચાંની ક્વોલિટી કઈ રીતની સિલેક્ટ કરવી એ જોઈ લો. અહીંયા જાડી છાલવાળા એકદમ કડક એવા અને એકદમ સીધા મરચાં છે અને એકદમ સ્પાઇસી છે. તો સ્પાઇસી આવે છે મરચાં એ લેવાના છે, કારણ કે આની અંદર આપણે આને બરાબર પહેલાં તો સાફ કરી લઈશું અને અંદરનું જે કાંઈ છે એને એક કટ લગાવી અને અંદરથી બીયા અને એની નસો બધી કાઢી નાખશું, જેથી કરીને એની તીખાશ છે એ થોડી ઓછી થઈ જશે. અને જ્યારે મસાલો ભરીએ એમાં એકદમ સરસ ભરપૂર આપણે મસાલો ભરી દઈશું, જેથી કરીને એકદમ સરસ, મતલબ થોડા સ્પાઇસી લાગશે, થોડા ખાટા લાગશે ને થોડા મીઠા લાગશે. એવો એકદમ સરસ ચટપટો આનો ટેસ્ટ આવે છે. મતલબ મારા હસબન્ડને તો ખૂબ જ ભાવ્યા. તો એકવાર આ ચવાણુંથી ટ્રાય જરૂરથી કરજો. આ રીતની આ કોઈ ચમચી લઈ લઈશું, મતલબ અણીવાળું કોઈ પણ આપણે ચમચી હોય, ચપ્પુ હોય, કોઈ બી ચાલે. અને આની અંદરથી આપણે બધા બીયા અને એની નસો કાઢી દઈશું અને પછી આની અંદર એકદમ સરસ સ્ટફિંગ છે ને દબાવીને ફૂલ ભરવાનું છે. ડીટીયાના ભાગમાં વધારે ભરવાનું છે ને ત્યાર પછી દબાવતા દબાવતા એકદમ સરસ છેલ્લે સુધી, મતલબ આખા મરચાંની અંદર સ્ટફિંગ ઇવનલી જે મરચાંની ઉપરની જે કિનારી છે ત્યાં સુધી પહોંચી જવું જોઈએ. એ રીતનું આનું સ્ટફિંગ બનાવવાનું છે. ખૂબ જ ટેસ્ટફુલ આ મરચાં બન્યા હતા. હવે આ રીતે બધા જ મરચાં આપણા ભરાઈ ગયા છે. એકદમ શું કિનારીથી ઇવનલી એકદમ દબાવીને આની અંદર આપણે મસાલો ભર્યો છે. હવે જો આ રીતે મસાલો ભરશો તો એકદમ જે સ્પાઇસી મરચાં હશે તો પણ એકદમ સરસ ટેસ્ટફુલ લાગશે અને સ્પાઇસી તમને ખબર પણ નહીં પડે. હવે આ રીતે આપણે લોટો લઈ લઈશું અને આ લોટાની અંદર આપણે ડો બનાવીશું. તો મરચાંને આપણે જે તળવા માટે જે ડો જોઈએ એ ડો આપણે તૈયાર કરી લઈશું. તો અહીંયા બેસન લીધેલો છે, જરૂર પ્રમાણે બેસન લઈ લઈશું અને એમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરી દઈશું અને થોડું એવું આમાં નમક પણ એડ કરી દઈશું, કારણ કે આ ઉપરનું કવર છે તો આમાં નમક જોશે. બાકી મરચાંની અંદર તો આપણે નમક એડ કર્યું નથી, મતલબ મરચાંનું જે સ્ટફિંગ છે એમાં આપણે નમક એડ કર્યું નથી. પણ આ છે ઉપરનું લેયર છે તો એમાં થોડું મોડું ન લાગે એટલા માટે થોડું એવું આપણે નમક એડ કરી દઈશું, જોઈએ પ્રમાણે પાણી એડ કરી દઈશું. અને જે રીતે આપણે બટેટાવડા બનાવીએ, જે પાઉંવડાના જે બટેટાવડા છે એ રીતનું જુઓ, આ રીતનું થોડું થિકનેસમાં
આ ડો જોશે અને ઉપરથી આ રીતે મરચાંને ડૂબોવી અને આ તેલ એકદમ ગરમ છે અને એની અંદર આપણા બધા જ મરચાં તળી લઈશું. તો એકદમ સરસ મોન્સૂનમાં જો બનાવવું હોય, ચટપટું ખાવાનું મન થાય ને આજે વરસાદ પણ ઘણી જગ્યાએ પડ્યો છે, તો જો મોન્સૂન ચાલે છે તો ભજીયા તો બનવાના જ. તો એકવાર આ રીતે મારી રીતે અને આ જ ચવાણુંથી મરચાં બનાવી જુઓ, એકદમ સરસ, એકદમ ટેસ્ટી બનશે. અને જો એકવાર બનાવશો ને તો દર વખતે તમે આ જ રીતે ભરીને બનાવશો, એ તો ગેરંટી છે. તો એકદમ સરસ રેસીપી છે આપણી, અને ગમે તો વધુમાં વધુ શેર કરતા રહો. અને મારી ચેનલ પર જો નવા આવ્યા હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો, અને સબસ્ક્રાઈબ કરો ને ત્યારે નોટિફિકેશન ઓલ દબાવી દેજો, જેથી કરીને મારી કોઈ પણ રેસીપી હું અહીંયાથી શેર કરું એ તમને મળી શકે. આ રીતે આપણે બધા જ મરચાં એકદમ સરસ રીતે સાફ કરી, કટ લગાવી, અંદરથી બિયા નસો કાઢી, મસાલો ભર્યો અને આપણા તૈયાર છે આ ભરેલા મરચાંના ભજીયા. તો એકદમ સરસ ટેસ્ટફુલ મરચાં બન્યા હતા. અને મારે જ્યારે પણ ડીશ આ રીતે તૈયાર થાય ત્યાં મારા હસબન્ડ આવે અને એકદમ એને મજા પડી જાય, કારણ કે રોજની કંઈ ને કંઈ રેસીપી બનતી હોય અને ચટપટી એવી રેસીપી રોજ મળે તો મજા જ પડે ને. તો પછી આવીને એને ખાધા અને કહ્યું કે એકદમ ટેસ્ટફુલ છે, કારણ કે ઘણી વખત અમે મરચાં બનાવીએ છીએ આ રીતે, પણ જે આ ચવાણુંમાંથી બન્યા છે એ તો એકદમ ડિફિકલ્ટ છે, મતલબ એકદમ અલગ છે, એકદમ ટેસ્ટફુલ. તો એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો, અને મારી ચેનલ પર નવા હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, જ્યારે પણ જો માર્કેટ જાઓ ને તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ શાક હોય સિલેક્ટ કરીએ ને ત્યારે એકદમ જો સરસ આપણે જેવું જોઈએ એવું મળી જાય ને તો જ એ ટાઈપનો ક્રંચ ને એ ટાઈપનો ટેસ્ટ મળે. તો આ રીતના જે મરચાં છે મેં જે હાથમાં પકડ્યા છે એ મરચાં આપણે લેવાના છે, જેથી કરીને એકદમ સરસ આવા જ ભરેલા મરચાં આપણા ટેસ્ટફુલ બને. અને ફરી પાછા મળતા રહીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.